જય માતાજી. આજે આપણે બનાવવાના છે ચણાના લોટના પુડિયા. તો નાખીએ ચણાના લોટમાં મીઠું 2 ચમચી. હવે આપણે આને થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરી દઈએ. તો રેડી છે આપણો ચણાનો લોટ, ખીરું તૈયાર છે. તો હવે બધો મસાલો કરી લઈએ. આપણે નાખી દઈએ આપણે અજમા, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને હળદર, લસણ ટીચેલું, લીલા મરચાં, ધાણા. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે તવો ગરમ થઈ ગયો છે, નાખી દઈએ થોડું તેલ. તો એક બાજુ ચડી ગયો છે. તો રેડી છે આપણા ગરમા ગરમ પુડલા, એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવેલા. તો તમે પણ બનાવજો. જય માતાજી.